સ્ક્રિપ્ટ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણા ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ સુંદર અને દૂરનો પક્ષી વિશે સપોપર જેને સામાન્ય રીતે cockatoo તરીકે ઓળખવામાં આવે છે સફેદ પોપટ તેની સુંદરતા અને બુદ્ધિમત્તા માટે ખૂબ જ પ્રખ્યાત છે આ પક્ષી ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં જોવા મળે છે ખાસિયતો સફેદ પોપટનો રંગ સંપૂર્ણ સફેદ હોય છે અને તેની માથા પર એક સુંદર ગ્રેસ મુગજળ ખંગે છે આખેરો છે તે ખૂબ જ સમજદાર હોય છે અને માણસોની જેમ અવાજોની દંકલ પણ કરી શકે છે ખોરાક આ પોપટ ફળો બીજ મથરાક અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે ત્યારે પાવામાં આવે તો તેને સંતુલિત આહાર આવવો ખૂબ જ જરૂરી છે બુદ્ધિ અને સ્વભાવ સફેદ પોપટ ખૂબ જ સામાજિક હોય છે તેને એકલું રાખવામાં આવે તો તે ઉદાસ થઈ શકે છે એટલે તેને સતત જ્ઞાન અને પ્રેમ જોઈએ ધ્યાન રાખવાની બાબતો સફેદ પોપટને મોટું પિંજરું જોઈએ રોજે બહાર કાઢીને મળવું જોઈએ અવાજો અને અમકડાન સાથે તેને વ્યસ્ત રાખવો જોઈએ અંતમાં સફેદ પોપટ માત્ર એક સુંદર પક્ષી નથી પરંતુ એક બુદ્ધિશાળી અને પ્રમાણિક મિત્ર પણ છે જો તમે તેને પાવવાનું વિચારો તો તેની સંપૂર્ણ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે આઉટરો જો તમને આવી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં